તો સન્ડેનો દિવસ હતો અને અમે લોકો બપોરે નીકળી ગયા હતા પોરબંદરથી. અમે ગયા હતા પોરબંદરની આજુબાજુના ગામડાઓની વિઝિટ કરવા માટે. તો અમને લોકોને છે ને આવી રીતની જગ્યાઓ હોય કે જ્યાં કોઈ જ ના હોય, સુમસાન હોય, ત્યાં બહુ જ જવું ગમતું હોય છે. અને કેટલી પીસફુલ છે, જો કેટલો સરસ સન દેખાય છે, આજુબાજુમાં લીલાછમ ખેતર છે અને એકદમ ખાલી રોડ હતો ને. તો પ્રહાનને કીધું કે મારે અહીંયા કારની સાથે રેસ કરવી છે અને અહીંયા હું બધા સાથે એ વાતો કરું છું, તમને લોકોને જણાવું છું કે જો કેટલી શાંતિ છે આજુબાજુમાં. એકદમ લીલા ચણાવાળા ખેતર ફૂલ ભરેલા છે, કોઈ જ પ્રકારનું પ્રોટેક્શન નથી. પછી એક અમે ઓળખીતાની વાડી હતી ત્યાં આવ્યા અને અહીંયા પ્રહાન અને એના પપ્પાની થોડીક મસ્તી કરી. પછી જુવારના ડોડવા ઊભા હતા તો વચ્ચે અમે જઈને ફોટોગ્રાફી કરી, થોડા ચણા તોડ્યા. તો જો આ લીલાછમ ચણા છે એકદમ, આ છે ને દેશી ચણા હોય છે, આપણે જે રાજકોટ સાઈડ આવતા હોય છે ને એ થોડા મોટા હોય છે, એકદમ ઝીણા ઝીણા હોય છે. પછી અમે એક જગ્યાએ બેસવા ગયા હતા, ત્યાં જૂનું ઘર હતું તો થોડી એની વિડીયોગ્રાફી કરી. 50 વર્ષ જૂની આ બધી પેઇન્ટિંગ્સ છે કે જે દિવાલોમાં જ કરેલી છે. અને આ જો ઉમરો છે, પ્લસ આ બધું આ જૂનું તોરણ હતું ભૂંગળીવાળું. કોને કોને યાદ છે આ ટાઈપના તોરણ કમેન્ટ કરીને જણાવજો. અમારા ઘરે પણ હતું, તમારા ઘરે હતું કે નહીં. અને આ 50 વર્ષ જૂની જે દિવાલોમાં કરેલી પેઇન્ટિંગ છે હજી સુધી એમનેમ છે. આ જેમનું ઘર હતું ને એમને પોતાની જૂની બધી જ વસ્તુઓ સાચવીને રાખી હતી, અમને બતાવી. અને અહીંયા ભેંસ પ્રહાને બહુ જ ગમી ગઈ હતી અને પછી અમે આવી ગયા હતા પાછા પોરબંદર.